જય શ્રી રામ મિત્રો, રામ રામ સીતારામ. આજનો દિવસ શનિવાર. જય શ્રી રામ. હનુમાન દાદાનો વાર. જય હનુમાન દાદા. બધાને એક વાત કહું છું, સબસ્ક્રાઈબર હોય, ફોલોવર હોય, ફેસબુકમાં હોય, ઇન્સ્ટામાં હોય અથવા યુટ્યુબ ઉપર હોય, એને બધાને એક વાત કહું છું. એવી વાત છે કેમ કે લોકો થૂકીને ઘરી જાય છે. એટલે એનું કારણ એ છે કે થૂકીને ઘરી જવાનું કારણ એનો સવાલ કરું છું કે સબસ્ક્રાઈબર કરેલું હોય એટલે એ પછી અનફોલો કરી નાખે, સબસ્ક્રાઈબરમાંથી નીકળી જાય એટલે એને થૂકીને ઘરી ગયા કહેવાય. એટલે એવું લોકો કોઈને કરવું નહીં. એ મહાન પાપ છે. થૂકીને ઘરી જવું એ મહાન પાપ છે. હા, એ વાત સાચી છે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ને પછી પાછા સબસ્ક્રાઈબ કર્યા પછી તમે પાછા અનફોલો કરી નાખો, અનસબસ્ક્રાઈબ કરી નાખો ને તો પછી એમાં મજા ન આવે. જો તમને ન ગમતું હોય ને તો પહેલથી ને સબસ્ક્રાઈબ ન કરો, અને ગમતું હોય ને તો પછી હળંગે એમને સબસ્ક્રાઈબ રહ્યો. એ રીતના રહ્યો ને મિત્રો તો મજા આવે. અમને મજા આવે, વિડીયો ઉતારવાની મજા આવે, તમારી હારે અમારા જિંદગીની બધી વાતો શેર કરવાનું બધી મજા આવે અમને એમ. અને તમે યુટ્યુબમાં હોય સબસ્ક્રાઈબ કરેલા, ફેસબુકમાં હોય સબસ્ક્રાઈબ કરેલા, ઇન્સ્ટામાં હોય ફોલો કરેલા, તો એમાં તમે પહેલાં ફોલો કરી લ્યો અને પછી પાછા નીકળી જાઓ તો એમાં પછી અમને મજા ન આવે. કા રહ્યો અને કા ઠમકાઈ આવોમાં એવી રીતના રાખો તો મજા આવશે. બાકી આવું ન કરો કોઈની હારે. અમારી વાત નથી કરતા, બધાની વાત કરી છે. જનરલ આવી ગયા એમાં ખાસ અમે તો પહેલાં જ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.